ગાઈસ જસ્ટ અત્યારે પથારીમાંથી ઉઠો છું. એનીવે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારી જય સમય જય માતાજી. અત્યારે ટાઈમ છે 10:30 અને જસ્ટ ઉઠ્યો છું. અને આ ભાઈને હું સાચું છું, મસ્તી કરી હશે ભાઈ. જો ચોકલેટ ખોલવા તો મારી પાછળ પડેલો છે. આજના દિવસમાં છે અમારા ગામનું સ્નેહ મિલન, તો આપણે તમને સ્નેહ મિલનનું બધું બતાવીશ અમારા ગામનું. ચલો 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 બહાર ચલો. હાલો, મારે થોડું નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આજે વગેરે ભોજન લેવાની ઈચ્છા છે નહીં કંઈ ખાસ. ચાલ देखते हैं क्या है, अपडेट આપીશ. શું ચાલે હિતેશભાઈ? બસ શાંતિ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે બાન દાદા? મોજમાં? આવું છે એક દી બગસર આપણે સેટિંગ નથી આવતું. બીજા મહિનામાં જાય. એક કામ કરે છે સ્પેશિયલ જાવ, મજા જ આવશે. હે ફિક્સ કરી નાખ્યું. પવિત્ર જમીન થઈ જાય. બાપુનું કઈ નાનું મોટું નામ ગામમાં કથા એની બે ઈ વસ્તુ મોટી કહેવાય. પહેલી વાત તો બીજી બે એક કરી ગયો હે છેલ્લી ગાય ઓફિસ આવી ગયા છે, સેટ બેસી ગયા છે. આજે છે સન્ડે, તો ભાઈને આજે ઈચ્છા હતી કે ઓફિસ આવવાનું. મારે થોડું કામ છે તો હું બી આવ્યો છું. અને ઘરે આમે તે કંટાળી જાય. હજી જસ્ટ ઉઠ્યો છે 11 વાગે. કૂવાનો થતો ને તો ત્યાં તો શું આજે 11 વાગે ઉઠ્યો એટલે મેં કીધું હાલાને લઈ જાઉં. મારે અડધી કલાકનું કામ છે તો અડધી કલાક માટે અહીંયા રમશે, આરામ કરશે અને હું મારું કામ કરીશ. તો કામ પતાવીને પછી ઘરે જવાનું છે. ઓકે સો ચલો પતાવી દઉં, ફિનિશ. બાય. ભાઈ જે સાયકલ હાંકવા સાયકલ આવી છે ને તો હું મૂકતો નથી. હાંકવાની હો બેટા, સારું હાંકા કરે. બપોરે અત્યારે ઊંઘ ન આવે છોકરાઓને તો રમવા કરેલું છે, ચલાવ્યા કરશે. એની ઘરે આવી ગયો છું, 3 વાગી ગયા છે અને 4 વાગે જવાનું છે. તો હવે તૈયાર થઈશું બધા. આયન્સભાઈ સુતા છે ગહેરી ઊંઘમાં. 4 વાગે ઉઠી જાય તો સારું, તો વહેલા જઈશું થોડા. અમારા આયન્સભાઈ ઉઠી ગયા છે ને ટાઈમ થઈ ગયો છે 4:45. હવે ફટાફટ અમે નીકળ્યા. સ્નેહ મિલન ચાલુ થઈ ગયું હશે અને આ ભાઈને તૈયાર થશે ગાડીમાં. ઓકે, એટલે ટાઈમ વેસ્ટ ના થાય. હાલ આવું છે ને, બાબા જવું છે ને બેટા. અને અમારા 11મો સ્નેહ મિલન છે પુરુષોત્તમ ફાર્મ મોટા વરાછા. તો જઈએ. આવું છે તારે? આવું છે મારી ભેગું બેટા? આને કા વાલી કરો. ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છીએ અને ફટાફટ ફાર્મે પહોંચીએ. કાર્યક્રમની વિધિ ક્યાં પહોંચી જોઈ લેશું. આ ભાઈને ગિફ્ટ મળશે કે નહીં એ બી જોઈ લેશું. આ ભાઈને મળશે કે નહીં એ નથી ખબર. એને રમવા મળશે તો ને બેટા બધા બહુ રમાડશે. ચલો વેઇટ કરીએ. ઈશ્વર્યા ગામ ઈશ્વર્યાનું કાંઈ પણ હોય ને તો મજા જ આવે અંદરથી. મને ઈશ્વર્યા સાથે એટલો લગાવ ને. હમણાં જાન્યુઆરીમાં જવાનો છે ભાઈ, જેને આવું એ કહેજો. હા કા ટ્રાફિકમાં ફસાયા ભાઈ. અહીંયા તો હારીનું ટ્રાફિક જ હોય અને મેરેજ સિઝનમાં તો અહીં નીકળવાનું જ નહીં ભાઈ, ઉડીને જવાનું. પુરુષાર્થ ફાર્મમાં પહોંચી ગયા છીએ. ચાલુ થઈ ગયું છે. ચિરાગ બ્રો અને મમ્મીને નથી આવતા બીકોઝ એમના ઘરે ગેસ્ટ છે એટલે એ નહીં આવે. ચલો રમેશભાઈ, કોણ કોણ આવેલા? કોંગ્રેચ્યુલેશન. રેયાન ગોપાલભાઈ 97.36%. કેટલા નંબર આવ્યો? જય સ્વામિનારાયણ. વાહ ધોરા વાહ. ત્રીજો નંબર લઈને આવ્યો ભાઈ. સ્નેહ મિલન ચાલી રહ્યો છે ને મિત્રોની અમારે મસ્ત મસ્તી ચાલી રહી છે. પ્રફુલભાઈ આવ્યા છે અંકલેશ્વરથી અને મોટાભાઈ સુરતથી. અંકલેશ્વરથી આવી ગયા છે. આ મહેમાન વલસાડવાળા સ્પેશિયલ ગેસ્ટ આવ્યા. ત્યારના છોકરા હાજવે છે કન્ફર્મ. હું છોકરો હાજવું છો ભાઈ, બે અમે હરખા જ છીએ. કા અમારા વલસાડના મહેમાન હિતેશભાઈ. કિધર આપણા કા ભાઈ અતુલભાઈ સ્ટેજ પર કેમ છે બાકી? મોજમાં? મોજ સરસ. ચાલો આગળ મળીએ તમને નિરાતે. બોગાણી સાહેબ હાલો આને હું મૂકતા ને મા વગર ખોટું. આનું પરેશભાઈ જીણાભાઈ કથિરિયા, દેસાઈ જિગ્નેશભાઈ લાલજીભાઈ. યસ. જો અહીંયા બધા મસ્ત મજા કરે છે. આ બાજુ અહીંયા ઇનામ વિતરણની યાદી કરે છે અને અહીંયા સ્નેહ મિલન ચાલે. જો
ખોલીને બતાવજો ગિફ્ટ શું છે. મોકલો. બોલો બાપા. થાકી ગયા તો હુઈ જવાય ને. હું સાઈડમાં રાખું છું. જય સ્વામિનારાયણ. જો ભાઈ જોરદાર. ચતુરભાઈ ઢોલિયા થોડાક ઊંચા થાવ. બરાબર. હા બરાબર. કાંઈ ન ઘટે. મોજ હો ભાઈ. કાલે જ આવી જાય સવારમાં 8 વાગે. અહીંયા ભોજનની તૈયારી થઈ રહી છે અને અહીંયા પૂર્ણાહુતિ પર જઈ રહ્યા છે કાર્યક્રમ. તો અભી ખાના ખાएंगे अच्छे से. એ તારું બૂટ ક્યાં ખોવાઈ ગયું? ક્યાં ગયું તારું બૂટ? શું તારું ખોવાઈ ગયું? જો નાનું અમતું. કોણ લઈ ગયું? કોણ લઈ ગયું? ગોતો હાલો, ગોતો હાલો. કોક લઈ ગયું છો? હા ગોતો ગોતો હાલો. અરે કેમ હે? કેમ છે હાટુભાઈ ના દીકરા? જય માતાજી બાપુ. જય માતાજી દીકરા. હારો રામ રામ. રામ રામ. મજામાં? હું કે ઈશ્વરિયા કીધી જાને કે બસ હવે મેરેજ માં જાવ ફેબ્રુઆરીમાં ત્યારે. જય સ્વામિનારાયણ. પાક્કા ભગત હો. એવું એમ? કદી રે એક સભા ચૂકે નહીં. એમ? એની મમ્મી જમે છે તો આ ભાઈને હવે એને જમવા નહીં દેતો. આવી ગયો છે. સરસ. શું કરે અમદાવાદ? હું આવું છું 4 તારીખે. વાંધો નહીં, આવજો ઘરે. આવવાનું જોઈએ ને. આ વખતે આવવાનું, રોકાવાનું 2-3 દિવસ. હા, તાર મમ્મીને લેતો આવજે. બધાય આવો તમ તારે. હા છે ને તોફાન કરે ને તો મારી પાસે મૂકી જાજો. આવો હો. બંધ જ નથી થતું બાય કરવું. હાલો ગરબા રમી. ચાલો આવજો બધાને ડાયરાને રામ રામ. ચલો આજનું સ્નેહ મિલન પૂરું. હવે બહારના સ્નેહ મિલનમાં પાછા આવતા હવે મળીશું. 12મું સ્નેહ મિલન આજ તો વર્ષે. હાલો બેગ આપી પણ એમાં એવું છે કે શિવાંશને તો એની સ્કૂલની જે બેગ હોય જ લઈને જવી પડે. અને આ બીજું આવ્યું છે રૂમાલ નેપકીન આપ્યા છે. દર વર્ષે બધા મેમ્બરને એક ગિફ્ટ આપે. એમાં નવા રૂમાલ છે અને આમાં છે બેડશીટ. બેડશીટ તો હોય જ કોમન થઈ ગયું. અને ઓલો તારું ઓલું તને શું ઇનામ મળ્યું તો કે મને અહીંયા બેટા. અને શિવાંશને અમારે ભાઈ ઇનામ મેળવ્યું છો. અરે વાહ. બતાય જલ્દી બતાય મને. અરે વાવ. એ આ તો રાઉન્ડ વાળું છે હે બેટા. વેરી નાઇસ. તો છે કા સારી ક્વોલિટી. કાપડ કેવું છે? સરસ. ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ અને ગરબા આ વખતે ન લીધા, નકર જનરલી ગરબા લઈએ છે. તો હવે હું જો કપડાં ચેન્જ કરીને હમણાં નાઇટ ડ્રેસ પહેરીને હું થોડોક 2000-3000 સ્ટેપ ચાલવાના છે ને ચાલી લઉં પછી સૂઈ જઈએ. બરોબર ને મેડમ? ચલીએ ગાઈસ 10,000 સ્ટેપ કરીને આવ્યો છું. વિડીયો એન્ડ કરી દઈએ. કાલે હવે નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ગુડ નાઇટ.